આપણે બનાવશું ચણા લોટ નાખીને મેથીની ભાજી। તો જોઈએ આપણે કેવી રીતે બનાવશું। આપણે કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર। કડાઈ ગરમ થાય પછી આપણે તેલ નાખશું। હવે આપણે એમાં તેલ નાખશું। થોડુંક આપણે જાજુ નાખશું। હવે જીરું નાખશું। હવે આપણે સુધારેલું લસણ નાખશું, ઝીણું સુધારેલું। થોડી વાર આપણે સાંકળશું। 1 ચમચી મીઠું નાખશું। અને થોડીક ડુંગળી સુધારેલી નાખશું। થોડીક હિંગ નાખશું। થોડી વાર એને આપણે હલાવશું જ્યાં સુધી ડુંગળી લસણ બફાઈ ન જાય ત્યાં સુધીને આપણે 1 ચમચી હળદર નાખશું। અને થોડા ટમેટા નાખશું। પછી પાછા આપણે એને સાંકળશું। ધાણા જીરું નાખશું। 2 ચમચી લાલ મરચું નાખશું। થોડી વાર પાછું એને હલાવશું એટલે બધું મિશ્ર થઈ જાય। થોડીક મેથીની ભાજી નાખશું ધોયેલી। પેલા આપણે એને થોડીક સાફ કરી નાખવાની, ધોઈ નાખવાની। આપણે નાખી મેથીની ભાજી। પછી એને આપણે હલાવશું એટલે બધું મિક્સ થઈ જાય। શેકેલો ચણા લોટ નાખશું આપણે। થોડી વાર આપણે આવી રીતે મિક્સર કરશું એટલે બધું મિક્સ થઈ જાય। હા, આપણી મેથીની ભાજી તૈયાર છે। તો ચાલો બધા જમવા, અને તમે પણ ટ્રાય કરજો ઘરે।